જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. સવારની શરૂઆત. સવાર એટલે એક નવી ઘડી નહીં, પણ નવી શક્તિ, નવા વિચાર અને નવા અવસરની શરૂઆત છે. દરરોજ સવાર આપણને કહે છે, કાલે જે થયું તે ભૂલી જાઓ. આજે તું નવેસરથી ફરીથી પ્રયાસ કર. એટલે જ તો કહેવાય છે, દરેક સવાર તાજી નવી આશા લઈને આવે છે. જો આંખ ખોલીને નિહાળો તો સૂર્ય દરરોજ ઉગે છે કે નવી શરૂઆત માટે ક્યારે મોડું નથી થતું. એક સારો વિચાર તમારા આખા દિવસને સુંદર બનાવી શકે છે. રોજ નવા અવસરની શરૂઆત છે. આજને પૂર્ણ શ્રદ્ધાથી જીવો. જગતને બદલવાનું હોય તો સૌથી પહેલાં સવારે તમારું મન બદલો. સફળતા એ સૂર્ય જેવી હોય છે. તેને જ મળે છે જે વહેલા જાગે છે. સવાર એ તક છે ફરી પ્રયત્ન કરવાની, ફરી હસવાની, ફરીથી જીવન જીવવાની આશા છે. દરેક સવાર એ ઈશ્વરનો સંદેશ છે. આજ પણ તારો છે. સવારની શરૂઆત ઈશ્વરને આભાર માનીને કરો. રોજ આંખ ખોલતા 3 વસ્તુનો આભાર માનો: સ્વાસ્થ્ય, પરિવાર અને સ્વાસ્થ્ય. આ નાનકડું પગલું પણ મંત્ર બની જાય છે. રોજ એક સુંદર વિચાર વાંચો અને પ્રેરણાત્મક લાઈનો દિવસને સુંદર બનાવશે. સફળતા એ નસીબનો ખેલ નથી, એ પ્રયત્ન અને ધીરજનું પરિણામ છે. રોજ સવારે ઉઠીને જે માણસ પોતાના સપનાઓને યાદ કરે છે ને, તે પગલાં ભરે છે, એ જ માણસ જગત બદલવા માટે તૈયાર છે. ફરીથી આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.